હેલો એવરીવન, તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કરણ રાજપૂત ઉપર. તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે આજે આપણે કોના વિશે વાત કરવાના છે. તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતની પબ્લિકમાં ગુંજતું નામ એટલે કે ડૉક્ટર ભરત આહિર વિશે. વિડીયોને અંત સુધી જોજો. ભરતભાઈ વિશેની બધી માહિતી આજે આપણે વિડીયોમાં આપશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ભરતભાઈના ગામની વાત કરીએ તો તેમના ગામનું નામ જામદેવળિયા છે, જે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું છે. તેમની ફેમિલી વિશે જણાવીએ તો તેમના પિતાનું નામ અર્જનભાઈ આહિર છે, તેમની માતાનું નામ હિરલબેન આહિર છે અને તેમની બહેનનું નામ કોમલબેન આહિર છે. ભરતભાઈના અભ્યાસ વિશે જણાવીએ તો તેઓએ વેટરનરી ડૉક્ટરનો અભ્યાસ કરેલો છે, એટલે કે પશુ ડૉક્ટરનો. એટલે જ તેમના નામની પહેલાં ડૉક્ટર લગાવેલું છે. ભરતભાઈના સોશિયલ મીડિયા ફેમ વિશે વાત કરીએ તો તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર 331K ફોલોવર્સ છે. યુટ્યુબમાં તેમની વ્લોગ ચેનલ છે, તેના ઉપર 162K ફોલોવર્સ છે. તેમની અને કેશુર કિંગની બંનેની સાથે મળીને એક ચેનલ છે યુટ્યુબ ઉપર, જેનું નામ છે ગુજરાતી ભડાકા. આ ચેનલ ઉપર 76.9K ફોલોવર્સ છે. કેશુર કિંગ અને ભરતભાઈ વચ્ચે થોડીક વિવાદ સર્જાયો હતો, પણ હવે બંનેના સમાધાન થઈ ગયા છે. હવે તેમણે સોશિયલ મીડિયામાં આવવાનું કેવી રીતે વિચાર્યું? તો તેઓ એક દિવસ પાણી વાળતા હતા, ત્યારે તેઓએ ખેડૂત વિશેનો વિડીયો જોયો. ત્યાર પછી તેમને થયું કે ચાલ હું પણ એક વિડીયો બનાવું. ત્યાર પછી તેમણે વિડીયો બનાવ્યો અને અપલોડ કર્યો. તો વિડીયોમાં 3.5 લાખથી પણ વધારે વ્યૂ આવી ગયા. ત્યારથી તેમનું સારું એવું ફેસ વેલ્યુ બની ગયું હતું. તેમણે વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું અને તે પછી તો તમે જોઈ જ રહ્યા છો કે ભરતભાઈ આહિર સોશિયલ મીડિયામાં કેવી રીતે છવાઈ ગયા છે. ભરતભાઈ પાસે કઈ કઈ ગાડી છે તેના વિશે જણાવીએ તો તેમની પાસે હ્યુન્ડઈ કંપનીની વર્ના કાર હતી, જેમાં હાલ જ થોડાક સમય પહેલાં તેમનું એક્સિડન્ટ થયું હતું. જે પછી તેઓએ થાર લીધી છે અને તેમણે હમણાં જ થોડાક સમય પહેલાં બુલેટ પણ લીધી છે. ભરતભાઈના રિલેશનશિપ સ્ટેટસ વિશે જણાવીએ તો લોકો દ્વારા તેમનું નામ અંજલિ આહિર જોડે જોડવામાં આવતું હતું, પરંતુ ભરતભાઈએ આ વિશે ના પાડી છે. તેઓનું કહેવું છે કે તેઓ ફક્ત સારા મિત્રો છે, બીજું કાંઈ નથી. તો ચાલો મિત્રો, આપણે આપણા વિડીયોને અહીં જ વિરામ આપીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરો અને આગલો વિડીયો તમે કોના વિશે જોવા માંગો છો તે જણાવવાનું ના ભૂલતા.